આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, વાતો કરીએ છીએ કે આતંકવાદને કોઈ મજહબ હોતો નથી, ધર્મ હોતો નથી, જ્ઞાતિ નથી, પરંતુ આ હુમલાએ એ વાતોને ખોટી કરી છે. નામ ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે. એ ખૂબ જ પીડાદાયક ઘટના છે અને એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. એ આ દેશના લોકોની લાગણી છે અને આ દેશના લાગણીને જો કોઈ પરિવર્તિત કરી શકે એમ હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અને ચોક્કસપણે દેશના લોકોની અપેક્ષા પ્રમાણે કડક કાર્યવાહી થશે એવો અમને ભરોસો અને વિશ્વાસ છે. જળમૂળમાંથી ઉખેડી નાખવા માટે હર જરૂરી કદમ ઉઠાવવા માટે મોદી સરકાર સક્ષમ છે અને આપ જોઈ શકો છો અનેક પ્રકારના પગલાં ભર્યા છે. આગામી દિવસોમાં પણ આપ જોઈ શકશો કે વધુ સખ્ત પગલાં ભરાશે. મને ચોક્કસ એવો વિશ્વાસ છે. આતંકવાદ સામે જે પ્રમાણે નિર્દોષ લોકો માર્યા ગયા એટલું જ નહીં, દરેકનો ધર્મ પૂછવામાં આવ્યો. આ જે પ્રકારની વાત છે એ પ્રકારે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ પ્રકારનો કોઈ પણ આતંકી હુમલો સહન કરી શકાય નહીં. એને જડબાતોડ જવાબ આપવા માટે મોદી સરકાર સક્ષમ છે અને ચોક્કસ વિશ્વાસ છે. જે રીતે ઉરી પુલવામામાં મોદી સાહેબે કીધેલું હતું કે દેશના લોકોમાં જે આગ છે એ આગ મારા દિલમાં છે, એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે મોદી સરકાર આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ લડી રહ્યા છે અને આપણે બધા ટેકો આપીએ. ચોક્કસપણે એમને એવી કડક સજા કરવામાં કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે એ પ્રકારનો એની પર પગલાં લેવાય એવો આખો દેશ પણ ઈચ્છે છે અને આખો દેશ એ રીતે મક્કમ થઈને આગળ વધી રહ્યો છે. પણ એ ચોક્કસ જ યોગ્ય પગલું છે. આવા આતંકવાદને પોષાવાળા દેશમાંથી આવેલા લોકોને અહીંયા કોઈ કામ નથી. એમને તાત્કાલિક અહીંયાથી રવાના કરવા જોઈએ અને હું મક્કમતાપૂર્વક માનું છું કે ખૂબ સારું પગલું, સારો નિર્ણય આ કરવામાં આવ્યો છે. આ હિંસા એ રાક્ષસી કૃત્ય છે, કોઈ મજહબ નથી અને જેને મજહબ કહેતા હોય તો એ પણ રાક્ષસી છે. તો આ રાક્ષસી કૃત્ય કરનારા આ તત્વોને પૃથ્વી પરથી મિટાવવા ખૂબ જરૂરી છે અને પૂરી દુનિયા પણ એવું ઈચ્છે છે. શાંતિપ્રિય દેશો પણ એવું ઈચ્છે છે અને દરેકની ઈચ્છા પૂરી થશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા દેશના લોકોની માનસિક ઉપર મગજ ઉપર જે દુઃખ આવ્યું છે એ દુઃખને પૂરેપૂરું જાણી રહ્યા છે અને દેશની આર્મી, નેવી, એરફોર્સ બધું સજ્જ છે. કારણ કે બોર્ડર ઉપરથી ક્રોસ કરી પાકિસ્તાનની આ આતંકવાદી પ્રવૃત્તિ અને આતંકવાદીઓને નષ્ટ કરવા એ ખૂબ જરૂરી છે. સમય પાકી ગયો છે ને એ થશે. એ આપણી આર્મીની ઉપર આપને પૂર્ણ વિશ્વાસ છે. પછી મોદી સાહેબના જે પણ કોઈ એક્શન આવશે તે કદાચ દુનિયાએ કદી નહીં જોયા હશે ને પાકિસ્તાને કદી કલ્પ્યા નહીં હશે. એટલે હાર્ડ એક્શન હશે. 100 કરોડ ભારતની પ્રજા છે, 140 કરોડ કુલ, એમાં 100 કરોડની જે ઈચ્છા છે તે ઈચ્છા અને લાગણીનું પ્રતિબિંબ મોદી સાહેબ ચોક્કસ પાડશે ને એવા એક્શન લેવા જોઈએ કે પાકિસ્તાન વ્હીલચેર પર ચાલવા માટે પણ કેપેબલ નહીં રહે ને વર્ષો સુધી ઊભું નહીં થઈ શકે તેવી હાલત પાકિસ્તાનની કરવી જોઈએ. બિલકુલ આપી દેવું જોઈએ. આપી દીધું છે, સારું જ છે. મેં કહ્યું કે જેટલા પણ કડકમાં કડક પગલાં લે તે પણ આ નાપાક દેશ માટે ઓછા છે તેવું મારું સ્પષ્ટ માનવું છે.